રેસ્ટોરન્ટની શરૂઆત. તાપીના અદ્ભુત નજારા સાથેનું રૂપટોપ પર ટેસ્ટી ફૂડની મજા લો. સુરત 25મી ડિસેમ્બર શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદાત્ત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઈક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિગમ દ્રશ્યો માણવા સાથે રૂપટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરશે. ઓરાન શબ્દનો અર્થ થાય છે પ્રકાશ. તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદીનો પણ સમાવેશ થાય છે. ઓરાનની ટીમ સ્પાઇલ વિલા લિયોનાર્ડો અને પેવેલિયન સિસ્ટર રેસ્ટોરન્ટ માને છે કે ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે. રેસ્ટોરન્ટના સ્થાપક ઉમેશ પવાસિયાએ કહ્યું, દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે. બાળકો અને વૃદ્ધોને જમાડવા એ ગ્રુપની વાર્ષિક પરંપરા છે. દર વર્ષે ઓરાનની સિસ્ટર રેસ્ટોરન્ટ સ્પાઇસ વિલા લિયોનાર્ડો અને પેવેલિયન અનાથાશ્રમના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરે છે. તાપી નદીના વિહંગમ રિવરફ્રન્ટ દ્રશ્યો સાથે રૂપટોપ પર આવેલું ઓરાન એ એક મલ્ટી કઝિન રેસ્ટોરન્ટ છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનું વિશાળ મેનુ દિવસભર ઓફર કરે છે. ઓરાનમાં તમને અનુભવ થશે કે તમારે જો ભોજનનો અનોખો અનુભવ કરવો હોય તો સ્વાદની સાથે એમ્બિયન્સ પણ એટલું જ જરૂરી છે. આ રેસ્ટોરન્ટમાં તમને દિવસ અને રાતના અનુભવોમાં મોટો ફેરફાર દેખાશે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હોટલ ઓપનિંગ થવા જઈ રહી છે, આજે કઈ રીતનો કાર્યક્રમ હતો? એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે અનાથ બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાવાળું જમાડવાવાળું કોઈ હોતું નથી, એટલે મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય આવી રેસ્ટોરન્ટમાં આવે, અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ. એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા તે, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા, વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે એમના આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ. સો એ લોકો બી આવવાના છે. એ લોકોને બી જે જરૂરિયાત માટે જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલોના ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ. એવું સારું એક કાર્ય કરીને એમને આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા છે. આપણે આ પાલ એરિયામાં આરટીઓની સામે જસ્ટ આપણું જે બ્રિજ છે, મેઇન અમારું યુએસપી છે આ જે બ્રિજ આપણું જે ઉમરા પાલ બ્રિજ છે એ અમારું મેઇન